દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતમાં રીમ ફિટ એન્ડ ડાન્સ સ્ટુડિયોના હોનર રિમ્પલ ઝરીવાલાએ વનિતા વિશ્રામ શિવ ગૌરી હોલમાં કાર્યક્રમ યોજાયો. આ ઇવેન્ટ સૌંદર્ય, સામસ્ય અને સંસ્કૃતિનો સમન્વય હતો, જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો રજૂ થયા. આકર્ષક ફેશન શો, જેમાં 40 બહેનોએ ભાગ લીધો હતો. જિલ્લાવાળા હતા. મોડર્ન ડાન્સ અને યોગા ડાન્સ પરફોર્મન્સ, 60થી વધુ બાળકો દ્વારા અલગ અલગ ડાન્સ કરવામાં આવ્યા હતા. અને ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા સાંસ્કૃતિક નૃત્યો તેમજ દ્રૌપદી વસ્ત્રાહરણ કૃત્ય, ઓપરેશન સિંદૂરને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. તેમજ દરેક કાર્યક્રમમાં વિવિધ વયના અને પૃષ્ઠભૂમિના પ્રતિભાશાળી ભાગ લેનારો મંચ પર પોતાના શ્રેષ્ઠ પરફોર્મન્સ કર્યા અને દર્શકોને હૃદય જીતી લીધા હતા. રિમ્પલ ઝરીવાલા, જેમણે RMRN ફ્રેન્ડ એક માત્ર ઇવેન્ટ નહીં પણ એક પ્લેટફોર્મ તરીકે વિકસાવ્યું છે, જ્યાં ટેલેન્ટ ઓળખ મળે, તેના દૃઢ નેતૃત્વ અને ક્રિએટિવ દૃષ્ટિકોણ કારણે આ ચોથો સિઝન પણ વિશિષ્ટ ઉત્સાહે પહોંચ્યો હતો. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. જી, આપનું નામ? મારું નામ રિમ્પલ ઝરીવાલા છે. હું ગોપીપરા એરિયામાં રીમ ફિટ એન્ડ ડાન્સ સ્ટુડિયો લેડીઝો માટે ચલાવું છું, મોર્નિંગ અને આફ્ટરનૂન માટે. અને વેકેશનમાં હું 2 મહિના છોકરાઓનો ડાન્સ શીખું છું અને એની સાથે લેડીઝો પણ એમાં પાર્ટિસિપેટ લે છે. દર વર્ષ આ મારું 4થું વર્ષ છે કોરોના પછીનું. અને આ ઇવેન્ટ એક પ્લેટફોર્મ નથી, સ્ટેજ નથી, એક અવાજ છે જે બધા છોકરાઓને જેને પરફોર્મર એટલે સ્ટેજ પર આવવા માટે મોકો મળે છે. ને આ એક ઇવેન્ટ છે, કોઈ કોમ્પિટિશન નથી કે જેથી કોઈ બચ્ચા નિરાશ ના થાય કે મારો નંબર નથી આવ્યો કે મારો હું રહી ગયો નામ. અમે આ બધા જ છોકરાઓનું ફેલિસિટેટ કરશું અને એ લોકોને ખુશી ખુશી સર્ટિફિકેટ, મેડલ અને ટ્રોફીનું અમે એરેન્જ કર્યું છે. નમસ્કાર. સૌ પહેલાં તો ધન્યવાદ માનીશ રિમ્પલ મેમ ઝરીવાલા કે જેમણે આટલી સરસ ઇવેન્ટનું અહીં આગળ આયોજન કર્યું છે. અહીં આગળ નાનાથી માંડીને મોટા દરેક બચ્ચાઓને આજે પરફોર્મન્સ કરવા મળશે, અલગ અલગ ટેલેન્ટ જોવા મળશે અને ઘણો ખરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. બચ્ચાઓ જે રીતના તૈયાર કરીને આવ્યા છે, પ્રિપેરેશન થઈને આવ્યા છે અને મેડમનો બી ઘણો ટાઈમથી ઉત્સાહ રહ્યો છે. અને આજે આ મંચ પર એક બચ્ચાઓને અલગ પ્રકારનું એક પ્લેટફોર્મ મળશે અને ડેફિનેટલી એવું કહી શકાય કે શું એટલે કે ટેલેન્ટ નીકાળવા માટે એક પ્લેટફોર્મની જરૂરત હોય, જગ્યાની જરૂરત હોય, એ અહીંયાથી મળશે. અને ડેફિનેટલી આજે બહુ બધા બચ્ચાઓ અહીંયા આગળ ટેલેન્ટ બતાવવાના છે, ભરપૂર જોશ બતાવવાના છે. અને એની માટે મને જ્યાં સુધી ખબર 3 મહિનાથી તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી હતી. તો આ રિમ્પલ મેમ ઝરીવાલાની બધી તૈયારીઓ છે, એમનો આ સ્ટુડિયો છે રીમ એન્ડ ફિટ એન્ડ ડાન્સ સ્ટુડિયો. તો ડેફિનેટલી મારા વેલવિશ છે કે ખૂબ ખૂબ આગળ વધે. અને બીજું એના એ કહેવા માગું છું કે દરેક વાલીઓએ પોતાના બચ્ચાને આવું કંઈ ને કંઈ વસ્તુમાં પાર્ટિસિપેટ કરાવવું જોઈએ, જેથી કરીને એ લોકોનો ઉત્સાહ વધે છે અને એ લોકોને એક પ્લેટફોર્મ મળે છે.